हेलो दोस्तों, डिजाइन ऑफ शाफ्ट એના બીજા ભાગમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોની અંદર શાફ્ટની ડિઝાઇનના 5 મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ્સ અને એના સોલ્યુશન વિશે આપણે ચર્ચા કરીશું। મિત્રો, આ ટોપિક ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગના સેમેસ્ટર 6 ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ સબ્જેક્ટની અંદર ચોથા ચેપ્ટરની અંદર ટોપિક નંબર 4.3 એની અંદર આ એક્ઝામ્પલ છે એ કરવાના આવે છે। તો એક્ઝામ્પલ શરૂ કરતા પહેલા એક નાનકડું રિવિઝન જોઈ લઈએ। જે પહેલા ભાગમાં આપણે જોયેલું છે આ ટાઈપનો એક્ઝામ્પલ આપેલો હોય તો એનો સોલ્યુશન કેવી રીતે કરવું। ડેટા કે કેવી રીતે આપેલો છે? અ શાફ્ટ ઓફ ડાયામીટર 50 મિલીમીટર ટ્રાન્સમિટ્સ ધ પાવર ઓફ 1 કિલોવોટ એટ 300 આરપીએમ। એક સળિયો છે, એક શાફ્ટ છે। શાફ્ટ એટલે સળિયો, એ રોટેટિંગ એલિમેન્ટ હોય, જે ગોળ ફરતું હોય એને કહેવાય શાફ્ટ અથવા સળિયો। તો એ ફિગરમાં દર્શાવેલું છે એવી રીતે એક સળિયો છે એ 1 કિલોવોટ જેટલો પાવર ટ્રાન્સમિટ કરે છે। એનો વ્યાસ આપેલો છે 50 મિલીમીટર, રાઈટ। ટ્રાન્સમિટ્સ ધ પાવર ઓફ 1 કિલોવોટ એટ અ સ્પીડ ઓફ 300 આરપીએમ। આટલો ડેટા આપેલો છે। સો ફાઇન્ડ આઉટ શિયર સ્ટ્રેસ ઇન્ડ્યુસ્ડ ઇન ધ શાફ્ટ। આ સળિયાની અંદર કેટલો શિયર સ્ટ્રેસ પ્રોડ્યુસ થશે એ ગણવાનું છે। મિત્રો, આ એક્ઝામ્પલ નંબર 0 છે, એટલે કે આ એક્ઝામ્પલ છે માત્ર રિવિઝન છે, ફર્સ્ટ એક્ઝામ્પલ, અને બાકીના 5 એક્ઝામ્પલ છે આપણે પછી જોઈશું। પહેલા આનું સોલ્યુશન છે એ આપણે કેવી રીતે કરતા હતા એ યાદ કરો। આનું સોલ્યુશન કરવા માટે સૌથી પહેલા પાવર ટ્રાન્સમિશન પી માટેનું સૂત્ર યુઝ કરેલું હતું। પહેલા ભાગની અંદર આ બધા એક્ઝામ્પલ આપણે ગણેલા હતા। જો તમે પહેલો ભાગ જોયેલો ન હોય તો પહેલા એ તૈયાર કરો, ત્યાર પછી આ જે 5 એક્ઝામ્પલ છે ગણશો તો તમને ઝડપથી સમજાઈ જશે। પહેલું ઇક્વેશન આવશે પાવર ટ્રાન્સમિશન પી બરાબર 2π×60। પાવર આપેલો છે 1 કિલોવોટ, એટલે કે 1000 વોટ। એના બરાબર 2π બરાબર 3.14, એને આપેલું છે 300 આરપીએમ, ટી અનનોન, ડિવાઇડેડ બાય 60। વન ઇક્વેશન વન અનનોન એટલે ટી ની વેલ્યુ મળી જશે, એ આવશે 31.84 ન્યૂટન મીટર। અહીંયા પણ ધ્યાન રાખવાનું, અહીંયા જે ટોર્કની વેલ્યુ મળશે એ ન્યૂટન મીટરમાં હશે, અને આપણે જ્યારે ડાયામીટર ગણવાનો હોય ત્યારે એ વેલ્યુ છે એને ન્યૂટન મિલીમીટરમાં કન્વર્ટ કરવાની। તો ન્યૂટન મિલીમીટરમાં કન્વર્ટ કરવા માટે 1 મીટર બરાબર 1000 મિલીમીટર થાય, તો આને 1000 વડે ગુણી નાખો એટલે 31840 ન્યૂટન મિલીમીટર એનો ટોર્ક આવશે। આ પેલું ઇક્વેશન થઈ ગયું। અને બીજું ઇક્વેશન ટોર્ક માટેનું જે આપણે ભણી ગયા છીએ એ છે ટોર્ક બરાબર π/16 d ક્યુબ ઇન્ટુ ટો, અથવા ટ્વિસ્ટિંગ મોમેન્ટ, બે સેમ થાય। ટ્વિસ્ટિંગ મોમેન્ટ કહો કે ટોર્ક કહો, બે સેમ। હવે આની અંદર વેલ્યુ મૂકો એટલે 31840 બરાબર π/16, ડાયામીટર આપેલું છે 50 મિલીમીટર, એનો ક્યુબ ઇન્ટુ ટો। તો ટો ને સૂત્રનો કરતા બનાવો એટલે આન્સર આવશે 1.29 મેગાપાસ્કલ, રાઈટ। આ એક્ઝામ્પલ આપણને બધાને આવડે છે। હવે એનાથી આગળનું સ્ટેપ જોઈએ કે આ જે શાફ્ટની ડિઝાઇન કરવાની હોય એમાં બીજા કયા કયા મુદ્દાઓ છે એ ગણવા માટે અગત્યના છે। તો સ્ટાર્ટ કરીએ એક્ઝામ્પલ નંબર 1। હવે એની અંદર ડેટા આવી રીતે આપેલો છે। A 80 millimeter diameter solid shaft is subjected to bending moment of 5 kilonewton। એક સળિયો છે એના ઉપર બેન્ડિંગ મોમેન્ટ લાગે છે, આવી રીતે આમ નમે છે સળિયો, એને કહેવાય બેન્ડિંગ મોમેન્ટ। આમ ગોળ ફરતો હોય તો એને કહેવાય ટ્વિસ્ટિંગ મોમેન્ટ, અને આમ નમે છે, વળે છે તો એને કહેવાય બેન્ડિંગ મોમેન્ટ। હવે આ સળિયા ઉપર 5 કિલોન્યુટન જેટલી બેન્ડિંગ મોમેન્ટ લાગે છે। તો સૌથી પહેલા જો આ ઇક્વેશન આપણે ભણી ગયા છે, પાવર બરાબર 2π×60 અને ટોર્ક ટી બરાબર π/16 d ક્યુબ ટોર્ક, રાઈટ। અને સળિયાનો ડાયામીટર છે ડી છે, આટલું આપણને આવડે છે। હવે અહીંયા જોઈએ તો ડાયામીટર ડી આપેલો છે 80 મિલીમીટર, diameter of the shaft d બરાબર 80 મિલીમીટર, and it is subjected to bending moment of 5 kilonewton meter। તો બેન્ડિંગ મોમેન્ટ શબ્દ અત્યારે આપણા માટે નવો છે। બેન્ડિંગ મોમેન્ટને દર્શાવાય કેપિટલ એમ થી, એમ બરાબર આપેલું છે 5 કિલો ન્યૂટન મીટર। તો આ ટાઈપના એક્ઝામ્પલ જ્યારે પણ પૂછાય એટલે સૌથી પહેલું કામ બધા યુનિટ સરખા કરવાનું કરવા, એટલે કે મોમેન્ટ જે છે એની યુનિટ આપેલું છે કિલો ન્યૂટન મીટર। તો કિલો યુનિટમાં ન હોવું જોઈએ અને મીટર છે એના બદલે મિલીમીટર હોવું જોઈએ। તો એના માટે શું કરવાનું, આ કિલોને ખસેડવો હોય તો શું કરાય, 1000 વડે ગુણવાના, અને મીટરમાંથી મિલીમીટરમાં કરવું હોય તો 1000 વડે ગુણવાના। એટલે 5 ની પાછળ 6 મીંડા, એટલે કિલોન્યુટન મીટર છે એ સીધું ન્યૂટન મિલીમીટરમાં કન્વર્ટ થઈ જશે। પહેલું સ્ટેપ આ ગણવાનું, જેથી કરીને એક્ઝામ્પલની અંદર ક્યાંય ભૂલ થાય નહીં। અને ત્યાર પછી બેન્ડિંગ સ્ટ્રેસ ફાઇન્ડ કરવાનો છે। તો આ સળિયા ઉપર બેન્ડિંગ સ્ટ્રેસ ફાઇન્ડ કરવો હોય તો કેવી રીતે કરવો? જો આ ઇક્વેશન જે છે એનાથી ટોર્ક ફાઇન્ડ કરી શકાય, ટ્વિસ્ટિંગ મોમેન્ટ, આવી રીતે આમ, બરાબર। પણ બેન્ડિંગ સ્ટ્રેસ ફાઇન્ડ કરવો હોય તો એના માટેનું ઇક્વેશન છે બેન્ડિંગ મોમેન્ટ એમ બરાબર π/32 d ક્યુબ ઇન્ટુ સિગ્મા બી। જો આ ઇક્વેશનમાં એક જ ફરક છે,
અહીંયા 16 છે, એના બદલે અહીંયા 32 છે, અને ટોના બદલે સિગ્મા બી છે, અને ટોર્કના બદલે બેન્ડિંગ મોમેન્ટ એમ છે. અત્યારે આ ઇક્વેશન યાદ રાખવાનું નથી. 5 એક્ઝામ્પલ ગણશો એટલે ઓટોમેટિકલી આ બધા ઇક્વેશન છે એ આપણને યાદ રહી જશે. હવે આ ઇક્વેશનનો ઉપયોગ કરીએ. બેન્ડિંગ મોમેન્ટ એમ બરાબર π/32 d ક્યુબ ઇન્ટુ સિગ્મા બી. તો આ ઇક્વેશનની અંદર બેન્ડિંગ મોમેન્ટ એમ બરાબર આપેલું છે 5 ની પાછળ 6 મીંડા. અહીંયા પણ ધ્યાન રાખવાનું, અહીંયા કઈ વેલ્યુ મૂકવાની? ન્યૂટન મિલીમીટર વાળી વેલ્યુ જ મૂકવાની. કિલો ન્યૂટન મીટર વાળી વેલ્યુ અહીંયા મૂકવાની નથી. બરાબર π/32, ડાયામીટર આપેલું છે 80 મિલીમીટર, એનો ક્યુબ ઇન્ટુ સિગ્મા બી એટલે કે બેન્ડિંગ સ્ટ્રેસ. એક ઇક્વેશન, એક અનનોન એટલે કે સિગ્મા બી ની વેલ્યુ આપણને મળી જશે 5 ની પાછળ 6 મીંડા × 32 ડિવાઇડેડ બાય π ઇન્ટુ 80 ક્યુબ, એટલે સિગ્મા બી બરાબર આવશે 99.52 મેગા પાસ્કલ. રાઈટ? તો આ જે સળિયો છે વિચ ઇઝ સબ્જેક્ટેડ ટુ બેન્ડિંગ સ્ટ્રેસ, એના ઉપર 99.52 મેગા પાસ્કલ જેટલો બેન્ડિંગ સ્ટ્રેસ લાગતો હશે. તો આ ઇક્વેશન છે આપણા માટે નવું છે, તો આપણને હવે સમજાઈ ગયું હશે કે આ ઇક્વેશનનો ઉપયોગ કેવી રીતે કરવો. હવે એક્ઝામ્પલ નંબર 2. આ પણ થોડુંક જુદું છે. પહેલી વખત આપણે જોઈએ છીએ. ડેટા કંઈક આવી રીતે આપેલો છે. એક નક્કર શાફ્ટ પર 100 ન્યૂટન મીટરની બેન્ડિંગ મોમેન્ટ અને 125 ન્યૂટન મીટરની ટ્વિસ્ટિંગ મોમેન્ટ લાગે છે. બે મોમેન્ટ લાગે છે. એટલે એનો મિનિંગ એ થાય કે આ સળિયો છે ગોળ પણ ફરે છે, અને એના ઉપર બેન્ડિંગ પણ થાય છે. આવી રીતે આને બેન્ડિંગ કહેવાય, ઉપર નીચે થાય નહીં. અને આમ ગોળ ફરે એને ટ્વિસ્ટિંગ કહેવાય. તો અહીંયા આગળ આ સળિયો છે એ ગોળ પણ ફરે છે અને નીચેની બાજુએ પણ લોડ લાગે છે આવી રીતે. તો એને કહેવાય બેન્ડિંગ મોમેન્ટ અને ટ્વિસ્ટિંગ મોમેન્ટ. તો અહીંયા બેન્ડિંગ મોમેન્ટ એમ બરાબર આપેલું છે 100 ન્યૂટન મીટર, અને ટ્વિસ્ટિંગ મોમેન્ટ ટી બરાબર આપેલું છે 125 ન્યૂટન મીટર. ટ્વિસ્ટિંગ મોમેન્ટ અથવા ટોર્ક એ બંનેનું મિનિંગ સેમ થશે. એમ અને ટી આપેલા છે, અને એના માટે ફાઇન્ડ કરવાનું છે ઇક્વિવેલન્ટ ટ્વિસ્ટિંગ મોમેન્ટ એટલે કે સમકક્ષ ટ્વિસ્ટિંગ મોમેન્ટ અને સમકક્ષ બેન્ડિંગ મોમેન્ટ. ઇક્વિવેલન્ટ બેન્ડિંગ મોમેન્ટ, આ બે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો આ એક્ઝામ્પલ પણ સિમ્પલ છે. બેનું સમકક્ષ ગણવાનો હોય ત્યારે આવી રીતે ગણવાનું. ઇક્વિવેલન્ટ ટ્વિસ્ટિંગ મોમેન્ટ, એના માટેનું સૂત્ર છે ટીઈ બરાબર √m² + t². એટલે કે અહીંયા જે બેન્ડિંગ મોમેન્ટ આપેલી છે એ એનો વર્ગ વત્તા ટ્વિસ્ટિંગ મોમેન્ટ આપેલી છે એ એનો વર્ગ, આ બેના વર્ગોનો સરવાળો કરી અને પછી એનું વર્ગમૂળ કાઢો એટલે જે એન્ટિટી મળે એને કહેવાય ઇક્વિવેલન્ટ ટ્વિસ્ટિંગ મોમેન્ટ. અહીં બધી વેલ્યુ મૂકો. ટી બરાબર 100, એમ બરાબર 100 આપેલું છે, ટી બરાબર 125 આપેલું છે, 100 નો સ્ક્વેર પ્લસ 125 નો સ્ક્વેર, બેના વર્ગોનો સરવાળો અને પછીનું વર્ગમૂળ કરો એટલે ટ્વિસ્ટિંગ મોમેન્ટ ટી બરાબર આવશે 160 ન્યૂટન મીટર. જો અહીંયા પણ ધ્યાન રાખવાનું, અહીંયા ન્યૂટન મીટરની અંદર વેલ્યુ આપેલી છે, તો અહીંયા પણ ન્યૂટન મીટરમાં જ આન્સર આવશે. જો અહીંયા ન્યૂટન મિલીમીટર કરેલું હોય તો અહીંયા પણ ન્યૂટન મિલીમીટરમાં આન્સર આવશે. પણ અહીંયા ન્યૂટન મિલીમીટર કરો તો થોડા મીંડા વધી જાય છે, એટલે અહીંયા ન્યૂટન મિલીમીટર કરેલું નથી. અહીંયા ન્યૂટન મિલીમીટર કરી અને ગણતરી કરશો તો પણ સેમ આન્સર આવશે, એમાં કોઈ ફરક પડશે નહીં. 160,000 ન્યૂટન મિલીમીટર આન્સર આવશે. તો પહેલું સ્ટેપ થઈ ગયું. હવે બીજું સ્ટેપ ઇક્વિવેલન્ટ બેન્ડિંગ મોમેન્ટ ફાઇન્ડ કરવાની છે. તો એના માટેનું સૂત્ર છે ઇક્વિવેલન્ટ બેન્ડિંગ મોમેન્ટ ME બરાબર m + TE/2. હવે આ સૂત્ર પણ આપણા માટે નવું છે, અત્યારે યાદ રાખવાનું નથી. 5 એક્ઝામ્પલ ગણશો એટલે બધાને ઓટોમેટિક યાદ રહી જશે. જો અહીંયા બધી વેલ્યુ મૂકો. ઇક્વિવેલન્ટ બેન્ડિંગ મોમેન્ટ બરાબર m બરાબર આપેલું છે 100 ન્યૂટન મીટર, ટીઈ અહીંયા ફાઇન્ડ કરેલું છે 160 ડિવાઇડેડ બાય 2. તો એની અંદર બધી વેલ્યુ મૂકો એટલે ME બરાબર 100 + 160/2 એટલે 260/2 એટલે કે 130 ન્યૂટન મીટર. આ થઈ ગઈ ઇક્વિવેલન્ટ બેન્ડિંગ મોમેન્ટ. છે એકદમ સિમ્પલ છે. ઇક્વિવેલન્ટ ટ્વિસ્ટિંગ મોમેન્ટ શોધવી હોય તો એના માટેના વર્ગોનો સરવાળોનું વર્ગમૂળ, અને ઇક્વિવેલન્ટ બેન્ડિંગ મોમેન્ટ શોધવી હોય તો એવરેજ m + TE/2. અહીંયા એક ભૂલ થવાની સંભાવના છે. જો અહીંયા ઇક્વિવેલન્ટ ટ્વિસ્ટિંગ મોમેન્ટ લેવાની છે, આ નથી લેવાનું. ટી બરાબર 125 છે નથી લેવાનું, પણ કઈ લેવાની છે? ઇક્વિવેલન્ટ ટ્વિસ્ટિંગ મોમેન્ટ એટલે ટીઈ જે આવેલું છે એ અહીંયા લેવાનું છે. એમાં ભૂલ થાય નહીં, એ ખાસ ધ્યાન રાખવાનું. હવે ધારો કે આ એક્ઝામ્પલ અહીંયા પૂરો થઈ ગયો છે, પણ આની અંદર એવી રીતે પૂછાય કે શાફ્ટનો ડાયામીટર શોધો અથવા સ્ટ્રેસ શોધો, તો કેવી રીતે કરશો? તો એના માટે તો આપણી પાસે સૂત્રો છે જે બધા ભણી ગયા છીએ. આવી રીતે આમ આગળના વિડીયોમાં પણ ભણેલા હતા. પાવર બરાબર 2.T/60, ટોર્ક બરાબર π/16 d³ ટો, અને નવું ઇક્વેશન હમણાં આપણે ભણ્યા બેન્ડિંગ મોમેન્ટ બરાબર ME π/32 d³ ઇન્ટુ સિગ્મા બી. તો અહીંયા શું કરવાનું? આ ઇક્વેશન જે છે એમાં આગળના એક્ઝામ્પલની અંદર આ ટ્વિસ્ટિંગ મોમેન્ટ જે આપેલી હોય એ જ સીધા લેતા હતા.
હવે અહીંયા આગળ ટીઈ લેવાનું, આ જે ટી મળી ગયું ને 160, એનો ઉપયોગ કરીને એક્ઝામ્પલ ગણવાનું, રાઈટ. અને બેન્ડિંગ મોમેન્ટ માટે આ ઇક્વેશન લેવાનું. જ્યારે બે મોમેન્ટ આપેલી હોય, ટ્વિસ્ટિંગ અને બેન્ડિંગ, ત્યારે જ આ સ્ટ્રોક ફોલો કરવાનો. બંને આપેલા ન હોય, કોઈ પણ એક જ આપેલી હોય, ત્યારે આપણી જે જૂની મેથડ છે એ પ્રમાણે ગણતરી કરવાની. હવે એક ત્રીજો એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે કન્સેપ્ટ ક્લિયર થશે. જો આ ત્રણ ઇક્વેશન છે આપણે ભણી ગયા છીએ. પાવર ટ્રાન્સમિટેડ 2π/60, ટોર્ક T બરાબર π/16 d ક્યુબ ટો, બેન્ડિંગ મોમેન્ટ ME બરાબર π/32 d ક્યુબ ઇન્ટુ સિગ્મા બી, એ આપણને આવડી ગયું. હવે આગળ, a shaft transmits the power of 20 kilowatt at 1500 rpm. આ એક સળિયો છે, એનો ડાયામીટર d છે અને એની સ્પીડ 1500 rpm છે અને 20 કિલોવોટ એટલે કે 20,000 વોટ જેટલો પાવર છે એ આ શાફ્ટ છે એ ટ્રાન્સમિટ કરે છે. આ પહેલી લાઈનમાં આપેલું છે. ઇટ ઇઝ સબ્જેક્ટેડ ટુ બેન્ડિંગ મોમેન્ટ ઓફ 100 ન્યૂટન મીટર. એટલે બેન્ડિંગ મોમેન્ટ એમ બરાબર આપેલું છે 100 ન્યૂટન મીટર. અલાઉએબલ શિયર સ્ટ્રેસ and bending moment, bending stress are 50 megapascal and 80 megapascal. So shear stress to बराबर 50 megapascal, bending stress sigma b बराबर 80 megapascal. Find out diameter of the shaft. હવે જો જ્યારે પણ શાફ્ટની અંદર બેન્ડિંગ મોમેન્ટ આપેલી હોય ત્યારે કયું ઇક્વેશન યુઝ કરવાનું? ઇક્વિવેલન્ટ વાળું, ઇક્વિવેલન્ટ ટોર્ક અને ઇક્વિવેલન્ટ બેન્ડિંગ મોમેન્ટ. તો એના માટે પહેલા ટોર્ક ગણવો પડશે. તો ટોર્ક કેવી રીતે ગણવો એ આપણને બધાને આવડે છે. પાવર વાળું ઇક્વેશન, પાવર P બરાબર 2π/60. હવે આની અંદર બધી વેલ્યુ મૂકો. તો પાવરની વેલ્યુ મૂકવાની 20,000, 2π બરાબર 3.14, n બરાબર 1500 rpm આપેલા છે. T unknown divided by 60 એટલે T બરાબર આવશે 127.388 ન્યૂટન મીટર. અહીંયા ફરી પાછું તમને કહું છું કે અહીંયા જે આન્સર આવશે એ ન્યૂટન મીટરની અંદર જ આવશે. હવેનું સ્ટેપ શું આવશે? ઇક્વિવેલન્ટ ટી અને એમી ફાઇન્ડ કરવાના. તો કેવી રીતે કરશો? અહીંયા ન્યૂટન મીટરમાંથી ન્યૂટન મિલીમીટરમાં કન્વર્ટ કરવું હોય તો 1000 વડે ગુણી નાખો. તો પહેલું સ્ટેપ આવશે ઇક્વિવેલન્ટ ટ્વિસ્ટિંગ મોમેન્ટ. તો એના માટેનું ઇક્વેશન છે ઇક્વિવેલન્ટ ટ્વિસ્ટિંગ મોમેન્ટ બરાબર શું આવે? √m² + t². જ્યારે બેન્ડિંગ મોમેન્ટ આપેલી હોય ત્યારે આ ઇક્વેશનનો ઉપયોગ કરવાનો રહેશે. જો બેન્ડિંગ મોમેન્ટ 0 આપેલી હોય તો આ ઇક્વેશનનો ઉપયોગ કરશો તો પણ ટી બરાબર ટી જ આવશે, એટલે સીધું જ ઉપયોગ કરી લેવાનો, રાઈટ. તો ટી બરાબર √m² + t². એમ બરાબર ડેટામાં આપેલું છે 100 ન્યૂટન મીટર અને ટી બરાબર અહીંયા આપણે ફાઇન્ડ કરેલું છે 127.388 ન્યૂટન મીટર. જો અહીંયા મીંડા ઓછા લખવા પડે એટલા માટે ન્યૂટન મીટરની અંદર જ આ પ્રોબ્લેમ અહીંયા સુધી ગણેલો છે. તમે ન્યૂટન મિલીમીટરમાં ગણશો તો પણ ચાલશે. હવે આનું સોલ્યુશન સાદું રૂપ આપો એટલે ઇક્વિવેલન્ટ ટ્વિસ્ટિંગ મોમેન્ટ આવશે 162 ન્યૂટન મીટર. એટલે ઇક્વિવેલન્ટ ટ્વિસ્ટિંગ મોમેન્ટ મળી ગઈ. તો એવી રીતે ઇક્વિવેલન્ટ બેન્ડિંગ મોમેન્ટ પણ ફાઇન્ડ કરી શકીએ. તેના માટેનું સૂત્ર હમણાં આપણે યાદ રાખ્યું હતું. ઇક્વિવેલન્ટ બેન્ડિંગ મોમેન્ટ બરાબર શું આવે? m + te/2, રાઈટ. બેન્ડિંગ મોમેન્ટ આપેલી છે 100 પ્લસ ઇક્વિવેલન્ટ ટ્વિસ્ટિંગ મોમેન્ટ 162 ડિવાઇડેડ બાય 2 એટલે કે 100 પ્લસ 162/2 એટલે ઇક્વિવેલન્ટ બેન્ડિંગ મોમેન્ટ આવશે 131 ન્યૂટન મીટર. અહીંયા સુધી આશા રાખું છું કે બધાને સમજાઈ ગયું હશે. હવેનું સ્ટેપ કયું આવશે એ તમે વિચારો. જો હવેનું સ્ટેપ ખૂબ જ અગત્યનું છે. આ ઇક્વેશન જે આપણે પહેલા ભાગમાં પણ જોયું હતું, બીજા ભાગમાં પણ પહેલા એક્ઝામ્પલમાં જોયું, હવે અહીંયા પણ આજ T બરાબર π/16 d ક્યુબ ઇન્ટુ ટો. તો T બરાબર 162 લઈ અને આ ઇક્વેશનમાં વેલ્યુ મૂકો અને ME બરાબર 131 લઈ અને આ ઇક્વેશનમાં વેલ્યુ મૂકો અને ડાયામીટર શોધો એટલે બે ડાયામીટર મળશે. જો આવી રીતે આમ પેલું ઇક્વેશન ટોર્ક બરાબર π/16 d ક્યુબ ઇન્ટુ ટો, આની અંદર વેલ્યુ મૂકો બધી એટલે T બરાબર 162 ન્યૂટન મીટર છે. તો અહીંયા કઈ વેલ્યુ મૂકવાની? ન્યૂટન મિલીમીટરની જ વેલ્યુ મૂકવાની. તો ન્યૂટન મિલીમીટરમાં કન્વર્ટ કરવું હોય તો 1000 વડે ગુણી નાખો એટલે 162,000 બરાબર π/16 d ક્યુબ ઇન્ટુ ટો બરાબર આપેલું છે 50, આ 50 મેગાપાસ્કલ આપેલું છે, મૂકી દો. તો d ક્યુબ બરાબર આવશે 16504 અને એનું ઘનમૂળ કાઢશો એટલે ડાયામીટર આવશે 25.46 મિલીમીટર. તો આ શાફ્ટનો ડાયામીટર ટ્વિસ્ટિંગ માટે મળી ગયો. એટલે જો ટ્વિસ્ટિંગ સ્ટ્રેસને ધ્યાનમાં રાખો તો એનો વ્યાસ થવો જોઈએ 25.46 મિલીમીટર. હવે એવી રીતે બેન્ડિંગ માટે ડાયામીટર ગણવું હોય તો શું કરીશું? આ ઇક્વેશનમાં વેલ્યુ મૂકો. આ ઇક્વેશનમાં કઈ વેલ્યુ? આ મૂકવાની. જો ઇક્વિવેલન્ટ બેન્ડિંગ મોમેન્ટ 131 ન્યૂટન મીટર. તો ન્યૂટન મીટર છે ને ન્યૂટન મિલીમીટરમાં કન્વર્ટ કરવું હોય તો 1000 વડે ગુણી નાખો એટલે 131,000 બરાબર π/32 d ક્યુબ ઇન્ટુ સિગ્મા બી. સિગ્મા બી બરાબર અહીંયા આપેલું છે 80 મેગાપાસ્કલ. જો આપેલું છે ને બેન્ડિંગ સ્ટ્રેસ 80 મેગાપાસ્કલ.
તો 80 મૂકો એટલે ડી ક્યુબ બરાબર આવશે 16684 અને એનું ઘનમૂળ કાઢશો એટલે ડાયામીટર આવશે 25.55 મિલીમીટર. તો જો અહીંયા આપણે વિચારવાનું છે, બે ડાયામીટર આવે છે તો કયો ડાયામીટર ધ્યાનમાં લેવો જોઈએ? બેને રાઉન્ડિંગ કરી નાખો અને પછી બેમાંથી જે વધુમાં વધુ વ્યાસ આવતો હોય એ ડાયામીટર છે ધ્યાનમાં લેવો જોઈએ. તો અહીંયા સળિયાનો ડાયામીટર 26 મિલીમીટર રાખીએ તો ટોર્ક અને બેન્ડિંગ આ બંનેની અંદર એ સેફ રહેશે. તો મિત્રો આ એક્ઝામ્પલ 4 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. માત્ર 4 જ સ્ટેપ છે એ તમારે અહીંયા ગણવાના છે. તો આશા રાખું છું કે આ તમને સમજાઈ ગયું હશે. હવે એક્ઝામ્પલ નંબર 4 જીટીની અંદર 2 વખત આ પ્રોબ્લેમ પૂછાયેલો છે, સમર 22 અને સમર 23. હવે આપણે જે એક્ઝામ આપવાની છે એ સમર 24 છે, તો એની અંદર પણ આ ટાઈપનું એક્ઝામ્પલ છે એ પૂછાઈ શકે છે. હવે આનું સોલ્યુશન કેવી રીતે કરવું એ આપણે જોઈએ. જો અત્યાર સુધીમાં આ 3 ઇક્વેશન છે આપણે ગણી ગયા છે, એ આપણને આવડે છે, રાઈટ? A solid shaft is subjected to bending moment of 3.46 kilonewton meter. સોલિડ શાફ્ટ આપેલું છે એટલે આવી રીતે ડાયાગ્રામ ડ્રો કરી દેવાનો. ડાયામીટર ડી, એક સર્કલ ડ્રો કરો, સેક્શન લાઈન ડ્રો કરો, એ આપણને બધાને આવડે છે. હવે અહીંયા આપેલું છે પેલું બેન્ડિંગ મોમેન્ટ m બરાબર 3.46 કિલો ન્યૂટન મીટર આ આપેલું છે. એન્ડ ટોર્ક ઓફ 11.5 કિલો ન્યૂટન મીટર. ટોર્ક એટલે ટ્વિસ્ટિંગ મોમેન્ટ, કોઈ પણ લખી શકાય. ટી બરાબર આપેલું છે 11.5 કિલો ન્યૂટન મીટર. The shaft material has ultimate tensile stress of 690 megapascal, એટલે કે ટેન્સાઇલ સ્ટ્રેસ સિગ્મા ટી બરાબર આપેલું છે 690 megapascal, એન્ડ શિયર સ્ટ્રેસ ટો બરાબર આપેલું છે 516 megapascal. આ બે સ્ટ્રેસ આપેલા છે. ડિટરમિન ડાયામીટર ઓફ ધ શાફ્ટ એન્ડ ફેક્ટર ઓફ સેફટી ઇઝ ઇક્વલ ટુ 6. એટલે જો ફેક્ટર ઓફ સેફટી 6 હોય તો આ સળિયાનો વ્યાસ ગણવાનો છે. તો આની પહેલા આપણે વાત કરી લીધી, જ્યારે પણ ફેક્ટર ઓફ સેફટી આપેલું હોય ત્યારે પેલું કામ શું કરવાનું? જે સ્ટ્રેસ આપેલા છે એ બધાને ફેક્ટર ઓફ સેફટી સાથે ભાંગી નાખવા, ડિવાઈડ કરવાના. એટલે આવી રીતે આમ જે પણ ટો અથવા સિગ્મા જે કંઈ આપેલું હોય ધેટ ઇઝ ઇક્વલ ટુ અલ્ટિમેટ સ્ટ્રેસ ડિવાઇડેડ બાય ફેક્ટર ઓફ સેફટી. તો સિગ્મા ટી બરાબર 690 આપેલું છે જો ટેન્સાઇલ સ્ટ્રેસ, તો એના ભાગ્યા 6 એટલે 115 મેગાપાસ્કલ, અને ટો બરાબર આપેલું છે 516 ડિવાઇડેડ બાય 6 એટલે 86 મેગાપાસ્કલ. આ પહેલું સ્ટેપ. બે જે વેલ્યુ આપેલી છે એને ફેક્ટર ઓફ સેફટી સાથે ભાગી નાખવા. હવે આપણે વિચારીએ આમાં શું કરવું. જો બેન્ડિંગ મોમેન્ટ એમ આપેલી છે અને ટોર્ક ટી આપેલો છે, તો સૌથી પહેલા ઇક્વિવેલન્ટ ટોર્ક અને ઇક્વિવેલન્ટ બેન્ડિંગ મોમેન્ટ ગણવાની રહેશે. તો કેવી રીતે ગણવી એ હમણાં જ આપણે જોયું હતું. એમ અને ટી બે આપેલા હોય તો એને ઇક્વિવેલન્ટ ટોર્ક ગણવું હોય તો એના માટેનું ઇક્વેશન છે ઇક્વિવેલન્ટ ટોર્ક અથવા ઇક્વિવેલન્ટ ટ્વિસ્ટિંગ મોમેન્ટ બરાબર સ્ક્વેર રૂટ ઓફ એમ સ્ક્વેર પ્લસ ટી સ્ક્વેર. એમ બરાબર 3.46 અને ટી બરાબર 11.5, બેના વર્ગોનો સરવાળો અને પછી એનું વર્ગમૂળ કરશો એટલે ઇક્વિવેલન્ટ ટ્વિસ્ટિંગ મોમેન્ટ આવશે 12 કિલો ન્યૂટન મીટર. આવડે છે, રાઈટ? હવે એવી જ રીતે ઇક્વિવેલન્ટ બેન્ડિંગ મોમેન્ટ ગણવાની છે, તો એના માટેનું ઇક્વેશન પણ આપણને યાદ હશે. ઇક્વિવેલન્ટ બેન્ડિંગ મોમેન્ટ બરાબર એમ પ્લસ ટીઈ બાય 2. અહીંયા ધ્યાન રાખવાનું, અહીંયા ઇક્વિવેલન્ટ ટીઈ લેવાનું છે, આ નહીં. ટ્વિસ્ટિંગ મોમેન્ટ જે ડેટામાં આપેલી છે નથી લેવાની, પણ એ આપણે ગણતરી જે કરેલી છે એ વેલ્યુ અહીંયા લેવાની છે. તો એમ બરાબર 3.46, ટી બરાબર 12 ડિવાઇડેડ બાય 2 એટલે ઇક્વિવેલન્ટ બેન્ડિંગ મોમેન્ટ આવશે 7.73 કિલો ન્યૂટન મીટર. અહીંયા સુધી સમજાઈ ગયું બધાને? રાઈટ. તો આ 4 સ્ટેપ થયા, નહીં સોરી 3 સ્ટેપ થયા. આ 0, 1 ને 2. હવે આ બે ઇક્વેશનનો ઉપયોગ કરવાનો છે. ટોર્ક ટી બરાબર 5/16 ડી ક્યુબ ઇન્ટુ ટો અને ઇક્વિવેલન્ટ બેન્ડિંગ મોમેન્ટ એમી બરાબર 5/32 ડી ક્યુબ ઇન્ટુ સિગ્મા બી. તો એ ટી બરાબર 12 અને એમી બરાબર 7.73 લઈને એક્ઝામ્પલ ગણવાનો છે. અને પછી શાફ્ટનો વ્યાસ નક્કી કરો. એટલે આવી રીતે આમ આવશે. પેલા બે ઇક્વેશન લખી દઈએ. ટોર્ક બરાબર 5/16 ડી ક્યુબ ઇન્ટુ ટો, ટી બરાબર 12 કિલો ન્યૂટન મીટર છે. તો ફરી પાછું આપણે એક વખત યાદ કરી લઈએ. અહીંયા કઈ વેલ્યુ મૂકવાની? ન્યૂટન મીટરની અંદર જ એની વેલ્યુ મૂકવાની. એટલે અહીંયા જે વેલ્યુ મૂકો એ ન્યૂટન મીટરમાં હોવી જોઈએ. તો કિલો છે એને ખસેડવું હોય તો શું કરાય? 1000 વડે ગુણવું પડે. અને મીટર છે એના બદલે મિલીમીટર કરવું હોય તો 1000 વડે ગુણવું પડે. એટલે 5 ગુણ્યા 1000 ગુણ્યા 1000 એટલે 12 ગુણ્યા 1000 ગુણ્યા 1000 એટલે 12 ની પાછળ 6 મીંડા એ કિલો ન્યૂટન મીટરમાંથી ન્યૂટન મિલીમીટરમાં કન્વર્ટ થશે. તો ન્યૂટન મિલીમીટર થઈ ગયું બરાબર 5/16 ડી ક્યુબ ઇન્ટુ ટો બરાબર 86 એટલે કે 516 જે આપેલું છે ભાગ્યા 6 એટલે 86 આવશે. તો હવે એને સાદુરૂપ આપો.
એટલે ડી ક્યુબ બરાબર આવશે 711,552. એનું ઘનમૂળ કાઢશો એટલે વ્યાસ આવશે 89.24 મિલીમીટર. આઈ હોપ કે આ તમને સમજાઈ ગયું હશે. હવે એવી જ રીતે બેન્ડિંગ મોમેન્ટ માટેનું સૂત્ર છે એમી બરાબર પાઈ બાય 32 ડી ક્યુબ ઇન્ટુ સિગ્મા બી. બધી વેલ્યુ મૂકો. અહીંયા પણ ધ્યાન રાખવાનું બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ જે છે એ કયા યુનિટમાં લેવાની? ન્યૂટન મિલીમીટરમાં એ વેલ્યુ લેવાની રહેશે. તો અહીંયા છે 7.73 કિલોન્યુટન મીટર છે, તો એને ન્યૂટન મિલીમીટરમાં કન્વર્ટ કરવું હોય તો 7.73 છે એને 1000 અને 1000 સાથે 2 વખત ગુણવાના, એટલે કે 7,730,000 એના બરાબર પાઈ બાય 32 ડી ક્યુબ ઇન્ટુ સિગ્મા બી. સિગ્મા બી બેન્ડિંગ સ્ટ્રેસ આપેલું છે 690/6 એટલે કે 115. તો ડી ક્યુબ બરાબર આવશે 685,427 મિલીમીટર ક્યુબ. એનું ઘનમૂળ કાઢશું એટલે ડી ની વેલ્યુ આવશે 88.17 મિલીમીટર. જો બે વ્યાસ આવે છે તો કયો લેવો જોઈએ? હાયર વન. બેમાંથી જે વધુ આવે એ એટલે કે 89.24, એને રાઉન્ડિંગ કરો તો ડાયામીટર આવશે 90 મિલીમીટર. તો આ એક્ઝામ્પલની અંદર સળિયાનો વ્યાસ 90 મિલીમીટર હશે તો એના ઉપર ટ્વિસ્ટિંગ અને બેન્ડિંગ એ બંનેને એ સળિયો છે એ સહન કરી શકશે. તો આટલું તમે ગણો, આ 4 સ્ટેપ મૂકો એટલે 4 માર્ક્સ કન્ફર્મ મળી જશે. આઈ હોપ આ તમને સમજાઈ ગયું હશે. તો મિત્રો જો આ એક્ઝામ્પલ સમજાઈ ગયો હોય, આ બધા જ સ્ટેપ સમજાઈ ગયા હોય તો એના જેવો જ બીજો એક મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ નંબર 5. હવે આ જે ડેટા આપેલો છે એની અંદર અહીંયા વિડીયો સ્ટોપ કરી દો, તમે જાતે આ એક્ઝામ્પલ ગણો અને ગણી અને પછી તમે ચેક કરો કે અહીંયા જે આન્સર આપેલો છે એ અને તમારો આન્સર બે સેમ આવે છે કે નહીં. તો અહીંયા હું તમને સ્ટોપ કરવાનું કહું છું, તમે સ્ટોપ કરો. એની પહેલા અને થોડીક ઇન્ટ્રોડક્શન આપી દઈએ કે આ એક્ઝામ્પલ કેવી રીતે ગણવાનું છે. જો પેલું આપેલું છે, ઘન ગોળાકાર સળિયા ઉપર 3 કિલોન્યુટન મીટરની બેન્ડિંગ મોમેન્ટ લાગે છે. એટલે એક સળિયો આપેલો છે, ડાયામીટર ડી છે, બેન્ડિંગ મોમેન્ટ એમ બરાબર 3 કિલોન્યુટન મીટર અને 10 કિલોન્યુટન મીટરનો ટોર્ક લાગે છે, એટલે ટી બરાબર 10 કિલોન્યુટન મીટર. રાઈટ. શાફ્ટ 45C8 સ્ટીલનો બનેલો છે. આ બધી વાર્તા છે, એની કે આપણે એક્ઝામ્પલમાં જરૂર પડશે નહીં. તેમાં 700 મેગાપાસ્કલનું અંતિમ તાણ એટલે કે ટેન્સાઇલ સ્ટ્રેસ આપેલો છે 700 મેગાપાસ્કલ અને શિયર સ્ટ્રેસ આપેલો છે 500 મેગાપાસ્કલ. ટો ઇઝ ઇક્વલ ટુ 500 મેગાપાસ્કલ. ફેક્ટર ઓફ સેફટી બરાબર આપેલું છે 6. તો શાફ્ટનો ડાયામીટર એનો વ્યાસ ગણવાનો છે. તો એ વ્યાસ ગણવા માટે સૌથી પહેલા આપણે લઈશું ફેક્ટર ઓફ સેફટી આપેલું છે એટલે શું કરવાનું? જે સ્ટ્રેસ આપેલા છે એને ફેક્ટર ઓફ સેફટી સાથે ડિવાઈડ કરવાના. એટલે કે પહેલા સિગ્મા ટી બરાબર 700 ભાગ્યા 6 એટલે 116.67 મેગાપાસ્કલ અને ટો બરાબર 500 ભાગ્યા 6 એટલે કે 83.33 મેગાપાસ્કલ. આ પહેલું સ્ટેપ બધામાં સેમ આવશે. જ્યારે ફેક્ટર ઓફ સેફટી આપેલું હોય એટલે આ સ્ટેપ છે મૂકી જ દેવાનું. ડિઝાઇનનો કોઈ પણ પ્રોબ્લેમ તમે ગણતા હો ત્યારે જ્યાં આગળ ફેક્ટર ઓફ સેફટી આપેલું હોય ત્યારે આ સ્ટેપ્સ છે એની અંદર પેલું લખી જ દેવાનું. હવે ઇક્વિવેલન્ટ ટ્વિસ્ટિંગ મોમેન્ટ ગણવાની આવશે. એમ અને ટી બે આપેલા હોય ત્યારે ઇક્વિવેલન્ટ ટ્વિસ્ટિંગ મોમેન્ટ માટેનું સૂત્ર છે ટી બરાબર સ્ક્વેર રૂટ ઓફ m સ્ક્વેર પ્લસ ટી સ્ક્વેર. બધી વેલ્યુ મૂકો. m બરાબર 3, ટી બરાબર 10 એટલે એનું વર્ગમૂળ કાઢશો તો આન્સર આવશે ઇક્વિવેલન્ટ ટ્વિસ્ટિંગ મોમેન્ટ 10.44 કિલો ન્યૂટન મીટર. ટી મળી ગયો. એવી રીતે ઇક્વિવેલન્ટ બેન્ડિંગ મોમેન્ટ એમ બરાબર m પ્લસ ટી બાય 2, m બરાબર 3 કિલો ન્યૂટન, ટી બરાબર 10.44 ડિવાઇડેડ બાય 2 એટલે ઇક્વિવેલન્ટ બેન્ડિંગ મોમેન્ટ આવશે 6.72 કિલો ન્યૂટન મીટર. આ હું ભાર દઈને એટલા માટે બોલું છું કે આ યુનિટ ખાસ લખવાના જેથી કરીને ગણતરીમાં ક્યાંય ભૂલ થાય નહીં. ટી અને એમી મળી ગયા. હવેનું સ્ટેપ શું આવશે? યસ, આ બે ઇક્વેશન છે એનો ઉપયોગ કરવાનો. તો બેનો ઇક્વેશનનો ઉપયોગ કરીએ. ટી બરાબર 5/16 ડી ક્યુબ ઇન્ટુ ટો. તો અહીંયા ટી ની વેલ્યુ ન્યૂટન મિલીમીટરમાં મૂકવાની છે. તો 10.44 છે, 10.44 છે, કિલો એટલે 1000 વડે ગુણો, મીટર એટલે મિલીમીટરમાં કન્વર્ટ કરવા માટે ફરી પાછા 1000 વડે ગુણો એટલે 10, 440 અને 000 એ થશે ન્યૂટન મિલીમીટર. એના બરાબર 5/16 ડી ક્યુબ ઇન્ટુ 83.33. ટો બરાબર 83.33 અહીંયા ફાઇન્ડ કરેલું છે એટલે ડી ક્યુબ બરાબર આવશે 638,388. એનું ઘનમૂળ કાઢશો એટલે ડાયામીટર આવશે 86.11 મિલીમીટર. અને એવી જ રીતે અહીંયા એમી બરાબર કિલો ન્યૂટન મીટર છે તો એને ન્યૂટન મિલીમીટરમાં કન્વર્ટ કરવું હોય તો એકલાની પાછળ 6 મીંડા વડે ગુણી નાખો. અને સિગ્મા બી બરાબર 116.67 આપેલું છે તો ડી ક્યુબ બરાબર આવશે 587,019. એનું ઘનમૂળ કાઢશો એટલે ડી બરાબર આવશે 83.73 મિલીમીટર. તો જો અહીંયા 86 અને 83 બે છે
તો કયો વ્યાસ ધ્યાનમાં લેવો જોઈએ? 86.10, એટલે 87 મિલીમીટર લેવો જોઈએ, અથવા 87 ના બદલે હાયર 90 મિલીમીટર લઈ લઈએ તો પણ ચાલે. થોડોક વધારે વ્યાસ લ્યો, રાઉન્ડિંગ કરી દો તો એ પણ ચાલશે. તો આ થઈ ગયું પ્રોબ્લેમ નંબર 5 એનું સોલ્યુશન. 4 માર્ક્સની અંદર આ પ્રોબ્લેમ પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. 4 જ સ્ટેપ તમારે યુઝ કરવાના છે: TEME, ટોર્ક અને બેન્ડિંગ મોમેન્ટ. તો મિત્રો, આ ચેપ્ટરના ત્રીજા ભાગની અંદર બાકીના જે કીના ડિઝાઇન છે એના એક્ઝામ્પલ આપણે ગણીશું. તો ત્યાં સુધી આટલા એક્ઝામ્પલ તમે ગણી લો. એક્ઝામ માટે બધા વિદ્યાર્થી મિત્રોને ઓલ ધ બેસ્ટ.